તમારું માતાનું શું પ્રવીણ? તો એક ડગા ભરવા તૈયાર નતો. પણ વીરજી, આ તમે બધા જાગતા રહેજો. કદી આ મારી આબરૂ જો લઈને ના આવું તો મારું નામ માતા નહીં. માં તું તો લાવું માં, તું લાવું માં. આ તો આવળી ઘંટી એ પીલમાં બેઠી હું. વિશ્વાસમાં વિશ્વાસ તું પૂરું કરી પણ જો કદી મારું વેણ લઈને એક દાડો ના આવું તો મારું નામ દેરું નહીં. વિશ્વાસમાં ભોણાભાઈ, જગતમાં હું માતા બોલું. જો કદી હવારે હવા ફૂટ જો હવા પોર દારૂ ઉગન જો બનાવું ને તો મારું નામ માતા નહીં. પણ માં મોટો જીવરાજ મોટો દિલ રાખજે માં. એ પાવળીઓ છે, પાવળો વેણનું કવણ તો વીરજી તમે કોઈ દાડી પૂરું કરી કોઈ નહીં લ્યા. ના થાય માં, અમારાથી ના થાય માં. એ પાવળીઓ છે, પાવળો લખમણ ફોપ. આ તો છોકરામાં કહેવાવાળી ગાવાવાળી માતાનો લખમણના ઓટલે બેઠીને બોલી હતી વીરજી કે તમારા જોડાણના છોકરાને ખેંચ આવવાનું જો હવાર બંધ કરું તો મારું નામ માતાના આજ સુધી બંધ છે. 2 વર્ષ છે હજી મારું મંદિર ઉપર જોવા નહીં દીધું. આજ 2 વર્ષ કાળું જગતમાં ફોફના ઘેર એક નારિયેળ કરજે પડું તો કદી વળીને ગોડા તો કદી ખેંચા બાજુ તો મારું નામ માતા નહીં. જો હવા 8 ખેંચ બંધ ના કરું તો સંજુ બંધ કરી કે ના કરી લ્યા. આવી સેકન્ડ બોલો વાળી હું માતા છું. અને જગતમાં બોલું ને એટલે લખમણ તમને આ એલર્જી ના થાય. પણ એલર્જી તમારા મનમાં ચોક પહેરી એટલે એલર્જી તમને થવા જતો ભૂવા શું કામ ના. અને એકને એલર્જી થાય બાપ બેટા, બેને એલર્જી થાય. તમને બેને એલર્જી શનિ થઈ જાય. હું માતા પાડી દઉં. એ તમારી એલર્જી મારો રોમ મટાડશે, આ સિકોતર માતા મટાડશે. પણ ઊભા તો રહેશો ને, આમ દોડશો તો ને, ઊભા રહેજો પાછા. ભોળાભાઈ શું કીધું? હું માતા જેટલી ભોળી છું ને એટલી બગાડ કરું. જો મારામાં કહેવામાં ના રહે તો બગાડ તો વાર નહીં કરું. આજ સુધી હું કોઈનું લૂંટ્યું નહીં, કોઈનું હીરો બગાડ્યું નહીં. રોમો ઘણું મને ખોટું એ કીધું છે, ખરું એ કીધું, મેં કોઈનું બગાડ્યું નથી. અને મેં જો કદી સોગા મટાડ્યું છે કોઈ દાડી વળી ખોટી નોમોશી નહીં થવા દીધી. એ જગતમાં પાવળીઓ સભાવાળું પોચ ભૂએ જોઈને આપણો આરતીના ટાઈમમાં પાછા આવ્યા. પોચ દાડો પાછા આવ્યા. બધા ભૂએ લાખ માં જાય કોઈ પાછા આવ્યા. શું કીધું કે હું માતા આજ જજમેન્ટ નહીં આલું મારા હોમો હારા દામ. બેસ્યું રેડી થઈ, બેસ્યું રેડી રહે બધો નહીં. પણ હું કહું એ કરશો કે હું તમારા જમીન બંગલા લેવા માંગતી નથી. આ પેલા શું કા કહું, કાલ ડ્યુટીમાં એવું ના હોય કે તમારા રૂપિયા મારે લેવા, મારો રૂપિયો તમારો જોઈતો નહીં. શું કા આ હું માતા કહું છું, પણ હું માતા કહું એ તમારે કરવું પડશે. જો હું શરત મેલું, તમારા ગાડી બંગલા મારે જોઈતા નથી, તમારા હોના દાગીના ઝવેરાત મારે જોઈતી નથી, તમારા રૂપિયા મારે જોઈતા નથી. પણ જો કદી ઠક્કરભાઈ કોઈ દેવનો ન્યાય વઠા રહી ગયો અને કોઈ વાત બગડી હોવાનાથી એને ન્યાય હાલવો કે ના હાલવો? વ્યવહારની વાત છે. જો કદી ગોળ ગોળ વાત કરું તો પંચાલ ભાઈ કાલથી ઊંઘ આપવાનું બંધ કરે તો બીજી ગોળી લેવી પડે. આ તો ભાઈ શોકાભાઈ આ વસ્તી જેવી છે કે ભુવાએ કીધું માતાએ કીધું 100% લાખ રૂપિયા હાલવા પડે. હું લૂંટવા વાળી માતા નથી. એ પાવળીઓ સભાવાળું સુનિલ લેવા હોય તો વાઘ તો ઘણા બેઠા, વીરજી ને નહીં બેઠા. એ પાવળીઓ સભાવાળો એ તમે ગુલામને કીધું હોત ને તો ગુલામ તમારે પહેલાથી કરી આલો. મારે હોનાનું છે પણ તમને સારું લાગે. મારે તો રૂડું જ છે, રેડી જ છે, પણ એને કીધું હોત ને તો કરી આલો તો આ તમારો પેટો બોધ ના મેં પૂછ્યું તો કે તૈયાર કીધું હતો નહીં. કોઈ મેં નતું પૂછ્યું તો તૈયાર. મારા દીવની નજરે હજારો ફેટા બોધે છે અને એના ઘરમાં મારો ચિહરનો દીવો મુસલમાનનો
હાચોમાં હાચો. કે આ તો તમારા હરખનો આનંદ એમાં મારે હોનાનું કાળુભાઈ પણ હું ફેટા પહેરવા વાળી કે ફેટા બંધાવા વાળી કે હોનાના હાથ પહેરવા વાળી માતા નથી પણ તમે જે આલ્યું એને હું હોનાનું વધાઈને લીધું તમે જે કર્યું એમાં વધાયું તમે ભુજવાડા બજારમાં ફર્યા તો ના મળ્યો પોતનારો તો આ તો પોતનારો તો હોય તમારા પહેલો આદર એ કાળો આ આવીને બેઠા આ 2-4 જણા ચૂપ વાત કરતા તો મારા છોકરીએ કીધું લે એવું હોય તો આ બાઈઓ કોઈક વેપાર કરે તે ઓઢણું લાવજો તે મારે તો ઈએ વધી રહે હું માતાએ કીધું લે કે તમારું ઓઢણું લાવજો ઓઢણું વધી રહે મારે ઓનાનું કોઈ રિયલ નથી કરી તમારે બોધનારો દરજી ના હોય તો મારે બોધનારો તો છે 24 કલાક મારા પાસે જો માં મહારાજ ને જે ઓપતું ઓપે માં આમાં જે ગોડા ગેલા પણ મહારાજ ખબર પડી ઓમે કર્યું છે માં કાળો આજ તો તમે આ દુનિયામાં ટીવી પર ફોટા જુઓ મોબાઈલ પર ફોટા જુઓ આ રંગબેરંગી પાઘડી છે ની તમે તો સફેદ મારી જેવી છોકરી જેવી લાવી પણ આ ફેટા આ ફેટીઓ જે બધે છે એ શાના રંગબેરંગી શી ખબર માં અમને ખબર અમો પડતી જ નથી એ કાપડ છે લોબો છે ફૂમતો ના હોય એટલું જ એનો એ જ ફેટો બની જાય પણ તો એનો એ જ ફેટો બની જાય દરજીભાઈ મારે તો એ હોનાનું તમે લાવો એ હોનાનું મને કોઈ પડશે નહીં મેં માતાએ કીધું હતું એટલે તમે આ ગુપસુપ વાતો કરો પણ કદી કોઈ દોડવાની જરૂર નહીં તમારો શોખ જેવો હોય તો ઓઢણું લાવજો બેઠો બધવા વાળો તમારે બેઠો ઓઢણાથી બધીએ પૂછ્યું પેલા પાટ ઉપર જ બધો જ પડી પછી તો ગોગ મારા તો ધૂણવા આવતો નહીં પેલા બધો જ પડી પાટ ઉપર તો બેઠા જ થાય એ મારો જ છે ઈયોને કોમનો ટાઈમ રહેતો નથી એટલે આજકાલનું નથી ઘણા વર્ષોથી આ ભાઈ હજારોના ફેટા બોધે છે રાત દાડો ફેટા બોધે છે મારી હાજરીમાં બોધે છે ફેટા તો શોખ નાય બંધાવા નહીં હવે વિવોમાં શોખ બલ્લા નહીં બંધાવતા સારું છે કે એ પાવડીઓ પંચાલભાઈ ગાડીઓ લેવા આવે એના ઘેર રાજસ્થાન ગુજરાતની ગાડીઓ લેવા જે નસતો શું પણ તમારો આ બધા વાળીજી હોય તો કોણ તમે શાંતિ રાખો કે તમારી નસ તો ઠીક છે પણ તમારી નસ પેલા ગરમ પડી દરજીભાઈ મારો એક શબ્દ હશે ને હો વડ છે જો કદી હાકર મેઠી લાગે ને એમ તો મેઠો ના લાગે તો મારું નામ ચેર માતા નહીં એ દુખાવા એના હે પણ જો બંધ કરો તો મારું નામ માતા નહીં પછી પાવડીઓ વીરજી એક દાડો ટેમ ફરતા આ વડગામ તાલુકામાં જતો તોય આની વાત વડગામ તાલુકામાં કોઈક ભુવા પાણી જમે જતા અને વાત આની આ એ ભુવે કરી આ ભુવો હાજર હોય કે ના હોય આવું મારું દેવનું કેવું છે નોમ શીખ્યા કીધું મારા નોમ ઠોમ બધું બરોબર છે ને તો આરી મુદત સંબંધી આરી ગયો ખાલી બધી ખબર હોય એમને માર અમે બેને ઉઠવું છે કે પાવડીઓ સંભાળો બેની ને ભણવા મૂકવાની છે તારે હમું થઈ જાય છે પણ બેસો ને ગંદકી દૂર કરી કે હઈ જતો નહીં કરી તો ચોથી થાય તારે ત્રીજી પોચમાઈ કરતો જ નહીં પણ હવે શું થયું ખબર ચિકન આમાં છે ને નોખી પાઇપો હાલ તૈયાર જ છે મોટી કુંડી બનાવીને શેટ કાઢવા માંગી પણ હવે હાલ મજા અમારે વાવેતર જ ઊણ ક્ષેત્રમાં નહીં થતો ને પડ્યું હશે તરીઓ તો શું કરવું મારે મને અત્યારે મેં તો કઈ એ કીધું કે મેં હોમય ન કહેતી તમને પાણી ભરાઈ જાય એટલે પેલું મારા મંદિર દોર નવરાવ ને પેલું મંદિર ચેડી જાય
મંદિરના ચેડીએ પોણી જાય એવું કહ્યું છે હવે એવું ના કરાય. મારા મંદિરનો મૂળ એટલો છે એટલે મને અત્યારની મેઘ આવે છે એમ તો. સાચી વાત છે. એ ખોટું પડશે. હવે હાલ આ સાધનો ટ્રેક્ટર ગાડી વેચીને ટ્રેક્ટર લાવ્યા તાણે ફેર હા તાણે એટલે ને. આ તો તું કે જાહો જલાલી થઈ જાય તો કાલ ગટર એવી ને એવી રહેશે. ઉનાળો આવશે તો શિયાળો આવશે તો ગટર એવી. હવે તો થાચો એટલે કાઢવાનો થાચો એવું હમણાં વાત કરી પણ અમારે ઘેર બેસે ને તો ઢીલા પડે ઘેર તો કોઈ પીશે. એક ગટર કાઢી અને એક નારિયેળ ભૂલનું એક જ નારિયેળ એને કે તું કરજે પૂરું આ ભૂલ કરી જય હો કદી હાવ એવું નીકળે ને તો હું જ કહું મારા શેઠી તો પહેલા ઉનાળામાં જ કીધું મારા ક્ષેત્રમાં કાઢો તમે. માતાને જય હો મારા જય હો બસ જો તમારો કેસ પટી ગયો અને રેડીને ભણવા મૂકવાની અત્યારથી હોય મને ખબર છે તારે તો વધો નહીં આવે તારે વધો નહીં આવે તારા સપનું શું નહીં કેતું બધું એ તારે એને તો લીલા લેર થઈ જાય છે ટેન્શન ઓન જ હતું તે ટેન્શન આંખ ખબર મારા જાલ હવે એ આયે આગળ વધી જીવત 3 વર્ષે પહોંચી ટેન્શન વધારતા છે મારા જાલ હવે જાતા વાઘજીભાઈ, એ વાઘજીભાઈ, શું છે તમારે ભુવાને ઘેર લઈ જાવ લઈ જાઓ બીજું કોઈ નજરમાં આવતું જ કહેજો. આમાં કશું આવતું નહીં તારે સમાજનો કોમ હશે તો સારું થઈ જશે વળી તાણે. શું કીધું? સમાજનું થઈ જાય પેલી જમી વાળી ઠેકોણા થઈ જાય. તારા ઢોરે માણસો છે બધા તારે શું દુઃખ છે હવે? માતાજીની મજા છે.